અમદાવાદમાં પડેલા વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગઈકાલે સાંજથી શરૂ થયેલો વરસાદ ભલે 9 થી 9:30ની આસપાસ તેણે વિરામ લઈ લીધો હોય, પણ હજી પણ સીટીએમ વિસ્તાર એવો કે જ્યાં સ્કૂલો છે, ઘરો છે, જ્યાં પાણી હજુ પણ ભરાયેલા છે। વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા। ઉદ્ગમ વિદ્યાલય, અર્ચના વિદ્યાલયમાં પાણી ભરાઈ ગયા છે। ધ મધર ઇંગ્લિશ સ્કૂલમાં પણ પાણી ભરાયા છે। એએમસીની ડ્રેનેજની નબળી કામગીરીથી લોકો અહીંયા પરેશાન થઈ ગયા છે। આ શાળાઓમાં પાણી ભરાતા ક્યાંક આજે અભ્યાસથી વંચિત રહ્યા છે આ તમામ વિદ્યાર્થીઓ। તો ઘરોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, પરંતુ વરસાદે વિરામ લીધો, પણ પાણી ઓસર્યા નથી। ગઈકાલે અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોય તેવી સ્થિતિ અમદાવાદમાં સર્જાયેલી જોવા મળી રહી છે। સીટીએમ વિસ્તારની ઉદ્ગમ વિદ્યાલયના આ દ્રશ્યો છે। જોઈ શકાય છે કે સ્કૂલની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે કે આજના દિવસે વરસાદી પાણી ક્લાસરૂમની અંદર ભરાયા હોવાના કારણે વિદ્યાર્થીઓ પણ અભ્યાસથી વંચિત રહ્યા છે અને વિદ્યાર્થીઓને આજે સ્કૂલમાં રજા પાડવા માટે જે મજબૂર બન્યા છે, કારણ કે ક્લાસરૂમની અંદર બેસાય તેવી પરિસ્થિતિ જ નથી। તે પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ આ વિસ્તારની સમસ્યાઓએ વિરામ નથી લીધો, કારણ કે અહીંયા આ જ પ્રકારના દ્રશ્યો એક નહીં પરંતુ ત્રણ સ્કૂલની અંદર જોવા મળી રહ્યા છે। એટલે કે ન માત્ર ઘરોમાં પરંતુ સ્કૂલોમાં પણ આ જ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ક્લાસરૂમની અંદર પાણી જ પાણી હાલ જોવા મળી રહ્યું છે। પ્રિન્સિપલની સાથે વાતચીત કરીશું। કેટલી મુશ્કેલી સર્જાય છે, કેટલા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરો છો? વરસાદ તો વિરામ લીધો, પણ વરસાદી પાણી નથી ઓસર્યા। મેડમ, કાલે માત્ર 2 કલાકની વરસાદમાં આખું પૂર્વ વિસ્તારમાં જે આપણો ભાઈપુરા વિસ્તાર છે, ભાઈપુરા વિસ્તારમાં એમસીને ક્યાંક ને ક્યાંક ખુલી ગઈ છે। કેમ કે દર વર્ષે એમસી આશ્વાસન આપે છે કે આ વખતે પાણી નહીં ભરાય, આ વખતે અમે મોટી મોટી પાઇપો નાખી છે, પણ આખું ડ્રેનેજ સિસ્ટમ ભાઈપુરાનો વિસ્તારનું ફેલ છે। આ તમે જોઈ શકો છો મારી ઉદ્ગમ વિદ્યાલય, અર્ચના વિદ્યાલય, ધ મધર ઇંગ્લિશ સ્કૂલમાં આજે રાત્રે 10 વાગે પાણી બંધ થઈ ગયા પછી પણ આજે ક્લાસરૂમમાં પાણી છે, અને આજે ના છૂટકે મારે 1500 વિદ્યાર્થીઓનો શિક્ષણ ઉપર આજે પ્રભાવિત થયું, એને ના છૂટકે રજા આપવી પડી, અને કેટલા નુકસાન થયા છે, પુસ્તકોનું નુકસાન થયું છે, અને આખા અને કાલે મેં આખું પેન્ટિંગનો કાર્યક્રમ કમ્પ્લીટ પૂરો કર્યો સ્કૂલ, તો પણ આજે જોઈ શકો છો એ બી આપણે ક્યાંક ને ક્યાંક એને બી નુકસાન થયું છે। દર વર્ષે ગવર્મેન્ટ તો એમસી તો કહે છે કે આ વખતે આ પ્રોબ્લેમ છે, પણ તમે જોઈ શકો છો। અને એક બીજી વાત હું કહું કે કાલે મારે સ્કૂલમાં પ્રવેશનો કાર્યક્રમ છે, પણ આજે ના છૂટકે મારે આ કાર્યક્રમને રદ કરવું પડે છે। ગવર્મેન્ટ મોટી મોટી વાતો કરતી હોય છે, પણ આજે તમે જોઈ શકો, સાક્ષાત જોઈ શકો છો કે સ્કૂલની હાલત છે। સ્કૂલની હાલત સાથે સાથે આજુબાજુ સોસાયટીઓ છે, એમાં પણ રાત સુધી લોકો ઘરમાં પાણી ભરાતા રાત સુધી લોકો પાણી બહાર કાઢ્યા અને હજુ સુધી પાણી ઓસર્યું નથી। અચ્છા, જ્યારે કોર્પોરેશનમાં આપ રજૂઆત કરો છો, શું આશ્વાસન આપવામાં આવે છે? મેડમ, આ કહાની માત્ર 1-2 વર્ષની, છેલ્લા 10-15 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ। 15 વર્ષથી બસ એ જ આશ્વાસન આપે છે કે આ વખતે પાણી નહીં ભરાય, આ વખતે અગર પાણી જો ભરાશે તો અડધો કલાકમાં પાણી નીકળી જશે, પણ રાતના 10 વાગ્યાનું પાણી બંધ થયું છે અને 10 કલાક થઈ ગયું છે, હજુ સુધી મારી સ્કૂલમાં જો પાણી ના ઉતરી શક્યું હોય તો મારી આજુબાજુ સોસાયટીમાં શું કહી શકાય? બિલકુલ, તો જે રીતે પરિસ્થિતિ એવી છે કે જે વરસાદ બાદ પાણી ઓસરી જવાના મસ્ત મોટા દાવા કોર્પોરેશન કરે છે, તે તમામ દાવા આજ વરસાદી પાણીની અંદર ધોવાઈ ગયા છે, કારણ કે વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણી નથી ઓસર્યા, જેને લઈને લોકો પોતાના ઘરોમાં નથી રહી શકતા, તો વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જઈ શકતા, તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ક્યારે જાગે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।